ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. અયોધ્યા રાઘવનું મંદિર બંધાય, ઉજળો આ નવલો ઇતિહાસ લખાય. ધર્મની જીત હવે હાથી કહેવાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. ધર્મની જીત આને હાથી કહેવાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. સૌરાષ્ટ્રે સોમનાથ ડાડો સોહાય, ભૂગવતા દરિયાના મોજા અથડાય. હાવજની ધરતીમાં હવને બરકાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. હાવજની ધરતીમાં હવને બરકાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. શંકર ઈ કાશી કહેવાય, 300 વર્ષે ઈ તો હોને મઢાય. હોળિયાના દર્શનથી ભવ દુઃખો જાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. હોળિયાના દર્શનથી ભવ દુઃખો જાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. પાવાતે ગઢમાં એ મહાકાળી માય, ધર્મની ધજાયું શિખર ફરકાય. સપને નો ભાળ્યું એવું નજરે નરખાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. સપને ના ભાળ્યું એવું નજરે નિરખાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. નગરી એ દ્વારકા કહેવાય, મધદરિયે બેટ જવા પુલિયા બંધાય. નમીએ નાગેશ્વર તું કરજે સહાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. નમીએ નાગેશ્વર તું કરજે સહાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. આરાસુરી અંબાએ ઉત્સવ ઉજવાય. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માના ચરણોમાં કોટી કોટી વંદન. ભગવાનના વાણી વિગ્રહ સ્વરૂપ ભાગવતજીના ચરણોમાં કોટી કોટી વંદન. રોણિયા ગામની અંદર બિરાજેલી તમામ દિવ્ય ચેતનાઓને કોટી કોટી વંદન. અહીંયા સ્થાનના દેવતા ભગવાન રામદેવજી મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન. મારા માતા પિતાના ચરણોમાં કોટી કોટી વંદન. પધારેલા અમારા સારસ્વત વૃંદના ચરણોમાં કોટી કોટી વંદન. પધારેલા ભૂદેવોના ચરણોમાં કોટી કોટી વંદન. અને આપ સમગ્ર શ્રોતાજનોના હૃદય કમળની અંદર બિરાજમાન દિવ્ય ચેતનાને મારા કોટી કોટી વંદન. વ્યાસપીઠ ઉપરથી સૌને મારા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભગવાન દ્વારકાધીશનો જે એક અવતાર એવા રામદેવજી મહારાજના સાનિધ્યની અંદર રામદેવજી મહારાજના મંદિરના લાભાર્થે આવું સરસ મજાનું આયોજન અમદાસ બાપુ દ્વારા એક નવું મંદિર બને. આપણે તો સારા સારા મકાન બનાવીએ, કદાચ પૈસો વધી જાય તો બંગલા બનાવીએ, બંગલાની અંદર રહીએ, એમાં સારા સારા એસી ફિટ કરાવીએ,
સારું સારું ફર્નિચર કરીએ. શું કામ? આપણા આત્માને શાંતિ મળે એટલે, મજા આવે આપણને રહેવા માટે. તો આપણે સારા મકાનની અંદર રહેતા હોઈએ તો અખિલ બ્રહ્માંડનો માલિક છે એની માટે એક સારું મંદિર ન બનાવી શકીએ? માણસ પાસે માગો ને તો તમને 5,000 આપે, બહુ પૈસા વાળા હોય તો 50,000 આપે, એની પાસે થી વધારે પૈસા વાળા હોય તો 5 લાખ આપે. પણ આની પાસે માગો ને તો તમારી હાથ પેઢીઓ નહીં 70 પેઢીઓ ખાય એટલું ખૂટે નહીં ને એટલું ઈ આપે. ઈ આ છે. સિત્તેર પેઢી તમારી નો ખર્ચી શકે ને એટલું ધન વૈભવ તમને આપી શકે, એટલી તાકાત એની છે. આ બાપુએ, અમુદાસ બાપુએ આવું સરસ મજાનું આયોજન કર્યું. એમાં ગામનો સાથ સરકાર, કોઈ પણ બ્રાહ્મણ હોય, કોઈ પણ સાધુ હોય, કોઈ પણ સંત હોય, એ ગામની અંદર રહેતા હોય ને તો એ ગામના આધારે રહેતા હોય. ગામનો બ્રાહ્મણ છે એ તમારા આધારે રહેતો હોય, ગામનો સાધુ છે એ તમારા આધારે રહેતો હોય, કોઈ સંત છે એ તમારા આધારે રહેતો હોય. ક્યારેક બને એવું એ તમારી પાસે માગી ન શકે. ભગવાને સાધુ બ્રાહ્મણોને માગવાનો અધિકાર આપ્યો છે. અમે તમારી પાસે માગી શકીએ, ભિક્ષાવૃત્તિ કરી શકીએ. પણ વારે ઘડીએ માગીએ ને તો એમ કે આ લોભી છે, આ લાલચુ છે. સૌને ગમે સંસારમાં લાખ વાતે લેવું, સૌને ગમે સંસારમાં લાખ વાતે લેવું, પણ એક દુનિયામાં દેવું એ તો વહેમું લાખા વિચિયા. સાહેબ, લેવાનો વારો આવે ને ત્યારે બધાય લાંબો હાથ કરે. આપણે લેવું હોય ને તો લાંબો હાથ કરી લાવો આપી જો, પણ જયારે દેવાનો વારો આવે ને ત્યારે હાથ હકોરી લે બધા. એમાં દેવાનું ઠેકાણું છે. ભગવાને કઈક આપ્યું હોય તો આપજો. ભગવાન રામદેવજી મહારાજ એકનું અનેક ગણું કરીને તમને આપશે. ભાગવતજી એ તો ભગવાન દ્વારકાધીશનું વાણી વિગ્રહ સ્વરૂપ છે. ભગવાને જ્યારે પોતાનો દેહ છોડ્યો ત્યારે ઉદ્ધવજીએ કીધું, ભગવાન તમે વયા જાઓ તો આ સૃષ્ટિ કઈ રીતે ટકશે? ત્યારે ભગવાને કીધું, હું જાઉં છું, મારી ચેતના નથી જાતી. મારી ચેતના હું ભાગવતની અંદર પધરાવું છું. એટલે આ સ્વયં કૃષ્ણ છે. આ કોઈ પુસ્તક નથી, આ કોઈ ગ્રંથ નથી. આ સ્વયં દ્વારકાધીશ કૃષ્ણ પરમાત્મા કનૈયો પોતે છે. તો આ ભાગવતની 3 સંજ્ઞા છે. ભાગવત એટલે શું? ઘણા ભાગવતને કથા કે ભાગવત કથા, ભાગવત ગ્રંથ અને ભાગવત પુરાણ. આની 3 સંજ્ઞા છે. આને કોઈ ગ્રંથ પણ કહે છે, કોઈ કથા પણ કહે છે અને કોઈ પુરાણ પણ કહે છે. આ શ્રીમદ ભાગવતનું સ્વરૂપ છે. સંસ્કૃત છે એ બ્રાહ્મણો સમજી શકે, વાંચી શકે. કદાચ કોઈ તમે સાધુ સંતો હોય, સંસ્કૃતનું જ્ઞાન ધરાવતા હોય તો એ સમજી શકે. પણ બધા સંસ્કૃત નથી સમજી શકતા. સંસ્કૃત ની અંદર કીધું છે, સ્વરૂપ ભૂત ભાવ યુક્ત ભક્ત સંબંધ નિરૂપણમ ઇતિ ભાગવતમ. ભગવાન અને ભગવાનના ભક્તો સાથે ભાવો ભર્યું નિરૂપણ એને કહેવાય ભાગવત. ભગવત કથા તમે સાંભળો, ભગવાનના ભક્તોની પાસે તમે બેહો, એટલે ભગવાન સાથે તમારો મેળાપ કરાવી દે. મહાપુરુષનો કોઈનો સંગ થઈ જાય ને એટલે આ જિંદગી ભવસાગર તરી જવાય. ભવસાગરને તરવામાં મદદ કરે એટલે તો આપણે ગુરુ કરીએ છીએ.
કોઈ સાધુ હોય, કોઈ સંત હોય, કોઈ બ્રાહ્મણ હોય અને ગુરુ બનાવ્યો હોય, એ ભગવાન સાથે એકાકાર કરાવી દે મને ને તમને, ભગવાનને મેળવી દે. એનો જીવતો અને જાગતો દાખલો કળિયુગનો ઘણા સંતો એવા થઈ ગયા કે જેણે ભગવાનના દર્શન કર્યા, પણ એક બારવટીયો સાહેબ જેનું જીવન બારવટિયાનું હતું, માણસોને મારવાનું, હેરાન કરવાનું, પણ સંગ કર્યો એક સંતનો સંગ કર્યો એટલે પીર થઈને પૂજાઈ ગયો. જેસર જાડેજા નામનો બારવટીયો, તોરલે તરનર ત્રારિયા સાસઠિયો ને સધીર, જેસલ જગનો જોરટો એને પલમાં કીધો પીર. આ કાંઠે નદીમાં વાણમાં ચડ્યો ત્યારે બારવટીયો હતો અને આ કાંઠે ઉતર્યો ત્યારે પીર થઈને પૂજાઈ ગયો. કારણ કે તોરલે માથે હાથ મૂકી દીધો. આપણી માથે કોઈક હાથ મૂકી દે ને પછી કોઈ પણ હોય, આપણા માતા પિતા હોય, આપણા સદગુરુ હોય, કોઈ બ્રાહ્મણ હોય, કોઈ સંત હોય, એની કૃપા થઈ જાય ને એટલે આ ભવસાગર તરી જવાય. પણ તેવી રીતે તરાય, એમને ન તરાય. એના માટે પ્રાયશ્ચિત કરવું પડે. પ્રાયશ્ચિત એટલે શું? પસ્તાવો. આપણે કાળા માથાના માનવીઓ છીએ બધાય, હું ને તમે બધાય પાપ ખાતા જ હોય. ઉઠતા, બેઠતા, હાલતા, ચાલતા, સૂતા, જાગતા, સભાન અવસ્થામાં કે બેભાન અવસ્થામાં મારાથી અને તમારાથી બધાયથી પાપ થતા હોય. જાણી જોઈને જે કરવામાં આવે ને એને પાપ કહેવાય. તમે જાણી જોઈને કોઈને છેતરો તો એ પાપ છે, પણ ખબર વગરનું થઈ જાય એને પાપ ન કહેવાય. એનું ફળ ન ભોગવવું પડે. તમે હાલ્યા જતા હોય રસ્તા ઉપર ને તમારા પગ નીચે કીડી, મકોડા, જીવજંતુ